તો વાત સુરેન્દ્રનગરની કરીશું કે જ્યાં આગળ આ તરફ વસ્તડી ગામનો જે ડાયવર્ઝન હાલ ભોગાવો નદીમાં ધોવાયો છે અને 10 થી 15 ગામના લોકોને 20 કિલોમીટર ફરી જવાનો આ વારો આવ્યો છે, જ્યાં 3 વર્ષે પહેલા જે પુલ ધરાશાયી થયેલ જેનું કામ શરૂ ન થતા ગ્રામજનોને પણ હાલાકી પડી રહી છે। લોકો જીવના જોખમે નદી પસાર કરવા માટે મજબૂર થયા છે અને દ્રશ્યો જે સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો છે તે જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। તંત્ર દ્વારા નવો પુલ ન બનાવાતા ગ્રામજનોમાં રોષ છે। તો વરસાદે વિરામ લીધાના 3 દિવસ બાદ પણ પાણી ન ઉતર્યા અને પાણી ન ઉતરતા લોકો જીવના જોખમે નદીના પાણીની અંદરથી પસાર થવા માટે મજબૂર થયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામનો જે પુલ ધરાશાયી થયો છે એના કારણે જે કાચું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એ કાચું ડાયવર્ઝન 15 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો ત્યારે પણ તૂટી ગયેલું, 15 દિવસ લગીને આ ડાયવર્ઝન બંધ રહેલ અને 2 દિવસ પહેલાં ચાલુ કર્યું તો અત્યારે સામાન્ય વરસાદ આવ્યો તો ડાયવર્ઝન તૂટી ગયું છે। આ જે રસ્તો છે એ 42 ગામને જોડે છે કે જે બોટાદ જિલ્લો, રાણપુર તાલુકો, જુડા તાલુકો એથી રસ્તો જે પસાર થાય છે અને તંત્ર દ્વારા કોઈ પાકું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી।